बोलो भारत माता की, भारत माता की। आज 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે સૌ ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને આ શાળાના નાના ભૂલકાઓને આવકારીએ છીએ। આપણે દર વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી થાય અને અહીંયા શાળાના બાળકો કાર્યક્રમ કરે અને આપણે બધાએ પ્રોત્સાહિત કરવા માટે અહીંયા ભેગા થયા છીએ અને એમને પ્રોત્સાહિત કરીશું તો એ આવનારું ભવિષ્ય છે અને એ ભવિષ્ય જ્યારે ઉજળું બનશે તો એ આપણા પરિવાર માટે, આપણા સમાજ માટે એ ઉત્કૃષ્ટ રીતે આપણા પરિવારને ઊંચે લઈ જઈશું। એના માટે અહીંયા જે કંઈ એમનામાં સુષુપ્ત શક્તિઓ પડેલી છે અને એ સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે અહીંયા જે શિક્ષકો અથાગ પ્રયત્ન કરે છે અને એ અહીંયા 26મી જાન્યુઆરીના દિવસે આપણે કાર્યક્રમોમાં આજે જોઈ રહ્યા છીએ। આજના આધુનિક યુગ પ્રમાણે આપણે સૌથી તાતી જરૂરિયાત હોય તો એ કઈ જરૂરિયાત? તો શિક્ષણની જરૂરિયાત। સમાજને ઉન્નતિના શિખરો સર કરવા હશે, પરિવારના શિખરો સર કરવા હશે કે આ ગામને પ્રગતિની દિશામાં લઈ જવું હશે તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત હોય તો એ શિક્ષણ છે। હું વારંવાર કહું છું કે શિક્ષણ વગર કઈ પ્રગતિ ન થાય, કઈ વિકાસ ન થાય, કઈ સમાજને આપણે ઉન્નતિના શિખરો સર ન કરી શકીએ। એના માટે આપણા બાળકોને સૌથી વધારે જરૂરિયાત હોય તો એ શિક્ષણની જરૂરિયાત છે અને સૌથી વધારે ખર્ચ કરવો હોય તો આપણા પરિવારોની, સૌની, સમાજની જવાબદારી છે એ શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો છે। બીજા ખર્ચો ટાળીને આપણે સૌથી વધારે શિક્ષણ પાછળ દોડ મૂકીશું તો જ આપણે બીજા જે આડાઅવળા પ્રશ્નો છે એમાંથી આપોઆપ આપણે બહાર આવી જઈશું। એટલા માટે આજે તમે બધાએ જુઓ છો કે દરેક સમાજો આજે જે કુરિવાજો છે એમાંથી બહાર આવવા માટે જાગૃત થઈ છે। દરેક સમાજો આજે જાગૃત થઈ છે તો એના પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે સૌથી વધારે આપણે આપણા બાળકોને શિક્ષણ આપવાનું છે તો આ જે કુરિવાજો છે એ ઓટોમેટિકલી બંધ થઈ જશે। એટલે મારી નમ્ર વિનંતી છે કે આપણે સૌએ આપણા બાળકને પાછળ ખર્ચ કરી અને સૌથી વધારે શિક્ષણમાં ખર્ચ કરી અને આપણું બાળક પૂરેપૂરું શિક્ષણ મેળવે એ જ આપણે કામ કરવાનું છે। એના માટે સૌ ગામ લોકો પણ જે છે કટિબદ્ધ છે અને આપણો જે છે અહીંયા પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવી અને ઉચ્ચ શિક્ષણ સુધી આપણે લઈ જઈએ એવા આપણે સૌએ પ્રયત્ન કરવાના છે। આપણે અહીંથી રજૂઆતો પણ થઈ હતી આપણે ગઈ વખતે કે પ્રાથમિક શાળા સુધી આપણે અહીંયા શિક્ષણ છે તો આગળ આપણે શું કરીશું એના માટે આપણે અથાગ પ્રયત્નો થકી સરકારી શાળા માટે આપણે સરકારમાં માગણી કરેલી છે અને મને વિશ્વાસ અને ભરોસો સરકાર ઉપર પણ છે અને ગ્રામજનોને પણ છે। કદાચ આ સાલ આપણે સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા આપણા ગામમાં મંજૂર થાય એવા પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ। એની સાથે સાથે આપણે સૌએ 2 વર્ષ અગાઉ અહીંથી જ્યારે આપણે યુવાનોએ વાત કરી હતી કે અમારા માટે એક સરસ મજાનું મોટું મેદાન જોઈએ અને એક લાઇબ્રેરી જોઈએ તો એ પણ આપણે ખાલી વાતો કરવાથી થઈ જતું નથી પણ એના માટે સખત પરિશ્રમ કરવો પડે, સખત પ્રયત્ન કરવો પડે, ક્યાંકથી કઈ રીતે થઈ શકે એના માટે દોડવું પડે। તો એ આપણે 2 વર્ષના અંતે આજે તમે દરેક જણ જોઈ શકો છો કે આપણું જે ગામની અંદર પ્રવેશતા જ એક 6.5 વીઘાનું મેદાન તૈયાર થઈ રહ્યું છે અને એના અંદર એવી ફેસિલિટી કે ક્યાંય ના હોય। આપણે સ્ટેડિયમ ટાઈપ સ્ટેડિયમ બને, ક્રિકેટનું મેદાન હોય, યુવાનો માટે રમવા માટે વોલીબોલની સુવિધા હોય, દોડવા માટે, શારીરિક કસોટીઓ માટે, પોલીસની ભરતી માટે કે આર્મીની ભરતી માટે દોડવા માટેનો ટ્રેક હોય, જીનિંગ માટેના સાધનો હોય અને એ પણ નાઇટ ટુર્નામેન્ટ આપણે રમવું હોય તો એના માટે પણ લાઇટિંગની સુવિધા આપણે કરી છે।
આ બધું છે કોના માટે છે? આપણા ગામના પ્રગતિ માટે છે, આ યુવાનો માટે છે કે યુવાનો થકી આપણે શું કરી શકીએ. તો આ યુવાનો થકી આપણે એમના માટે બીજું પણ વિચાર કર્યો કે લાઇબ્રેરી, હાઈટેક લાઇબ્રેરી હોય કે આપણે અહીંથી જે બેન દીકરીઓ છે એ દીકરીઓને સિટી તરફ શહેર બાજુ ન જવું પડે એના માટે થઈ અને આપણે અહીંયા ગામમાં જ એવી સુવિધા ઊભી થાય કે એ બેન દીકરી હોય, એ બેન દીકરી અહીંયા શાંત વાતાવરણમાં જે સિટીની અંદર લાઇબ્રેરી હોય એવી આપણા ગામમાં બની ગઈ છે અને એમાં એ વાંચી શકે, એ પણ સુરક્ષા સાથે કેમેરાથી સજ્જ લાઇબ્રેરી કે પોતાનું બાળક છે એ બાળક લાઇબ્રેરીની અંદર વાંચી રહ્યું છે કે શું કરી રહ્યું છે એ પણ આપણે કેમેરાની અંદર સજ્જ હશે. આપણું મેદાન છે, તમારું બાળક મેદાનની અંદર રમે છે કે શું કાર્ય કરી રહ્યું છે, દોડ કરે છે કે ખાલી ત્યાં જાય છે રખડવા માટે, એ પણ મેદાનની અંદર એક મોટો ડૂમ લાગવાનો છે કેમેરો, અને એ કેમેરા થકી આખું મેદાન કવર થશે અને એમાં પણ જે કરી રહ્યા છે એ પણ આપણે દેખી શકીશું. એની સાથે સાથે આપણે એક એવો વિચાર પણ કર્યો કે આ બધું તો ઠીક છે પણ ગામ પણ સુરક્ષાની સાથે કઈ રીતે રહી શકે. તો એના માટે પણ આપણે એક વિચાર કર્યો કે ગામની અંદર સીસીટીવી કેમેરા આપણે અહીંયા લગાવવા જઈ રહ્યા છીએ. ગોદરે આજુબાજુ રસ્તાઓની અંદર તો ત્યાં કેમેરા સિસ્ટમ લાગે અને એ કેમેરાથી જે છે બધું આપણો અંદર રેકોર્ડિંગ થાય અને આપણને ખબર પડે કોઈ અઘટિત ઘટના જે છે બનાવ ન બને, ચોરી, લૂંટફાટ કે બહારના વ્યક્તિઓથી અસામાજિક તત્વો છે જે હેરાનગતિ થાય અને એ હેરાનગતિ ન થાય એના માટે આપણે સીસીટીવી સજ્જ આખું ગામ બનાવવા જઈ રહ્યા છીએ. એની સાથે સાથે કેમેરા લાગી જાય પછી આપણે વિચાર કર્યો કે યુવાનો માટે આપણે એક સ્માર્ટ ગામ, ધારો કે છે એની રૂપરેખા આપણે પહેલા વર્ષે હું અહીંથી બોલ્યો હતો કે સ્માર્ટ ગામ બનાવવું છે, ડિજિટલ ગામ બનાવવું છે. તો એના માટે આપણે વિચાર કર્યો કે વાઈફાઈ સજ્જ બનાવી દઈએ ગામ. વાઈફાઈ સુવિધા લાગે અને ગામની અંદર જે યુવાનો છે જે પરીક્ષાઓની તૈયારી કરે છે એમના અંદર નેટનો ખર્ચ બિલ ન વાપરવું પડે અને રિચાર્જ ન કરવું પડે એના માટે વાઈફાઈની સુવિધા સજ્જ આપણે રમૂણ ગામ બનાવવા જઈ રહ્યા છીએ કે ગામની અંદર જ જે વાઈફાઈ લાગેલો હોય અને એના પાસવર્ડ થકી એ એના ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે. એના માટે આપણે વાઈફાઈ સુવિધા પણ આપણે આપવાના છીએ યુવાનો માટે. એટલે જે કંઈ આપણે અહીંથી બોલીએ છીએ એ ખાલી વાત કરી અને પછી આપણે અહીંથી છૂટા નથી પડતા, પણ વાત કર્યા પછી એટલી જ જવાબદારી બની જાય કે એની પાછળ આપણે લાગી પ્રયત્ન થકી આપણે એને કામ કરવું પડે અને એ કામ કર્યા પછી આજે 4 વર્ષના અંતે તમે જે જે ગામની આજે સુવિધાઓ જોઈ શકો છો એ તમને નજરે તમને દેખાય છે. મારે અહીંથી કહેવાની જરૂર પડતી નથી, પણ તમને ખબર છે કે યુવાનો માટે શું કાર્ય કર્યું છે, બાળકો માટે શું કાર્ય કર્યું છે, બરાબર છે, વડીલો માટે શું કાર્ય કર્યું છે અને ધાર્મિક સ્થાનો માટે પણ શું કાર્ય છે, રોડ, રસ્તા, બધું જ આપણે જે કંઈ કામ કરવાનું થાય અને મારી જવાબદારી બને છે કે મારે આપણે ગામ માટે શું કરવું છે એ તમામ કામ આપણે અહીંયા પૂર્ણાહુતિ તરફ આપણે લઈ ગયા છીએ. આપણે એવું પણ વિચારતા હતા કે અહીંથી આપણે એ પણ જાહેરાત કરી કે પાણી આપણે જે છે જળ સંચય માટે પાણી કઈ રીતે આવશે. લોકો એમ પણ કહેતા કે આ પાણી ખાલી તળાવો ખોદાય છે ને આપણા જે તળાવોની અંદર પાણી ન પણ આવે, પણ આપણે એ પણ અથાગ પ્રયત્ન થકી એ પણ તમને હું કહું કે જે થરાદ અને ધાનેરાની પાઇપલાઇન હતી એ બંને તાલુકા માટે હતી. આપણો જે તાલુકો છે ડીસા લાગે, આપણું ગામ એમાં આવરી લેવાયું ન હતું, પણ આપણે સ્પેશિયલ કેસમાં સરકારને વિનંતી કરી અને આપણા નેતાઓ આગેવાનોને રજૂઆત કરી અને એમના થકી ડીસા તાલુકાનું એક જ ગામ કે જે રમૂણ ગામ અને 7 કિલોમીટર જે લાંબી પાઇપલાઇન આજે આપણે મોતીસર તળાવ સુધી નંખાઈ ગઈ છે એ તમે બધાએ જાણો છો. અને એના પછી 24 કલાકની અંદર આપણા જે 3 તળાવો બાકી રહેતા હતા એ આપણે સરકારશ્રી દ્વારા પાઇપલાઇન દ્વારા મંજૂર કરાવી દીધા. એટલે આ એક મહત્વની વાત એટલા માટે છે કે ખેડૂતો પણ વંચિત રહ્યા નથી. ખેડૂતો માટે પણ આપણે જે કંઈ કરવાનું થાય એ કામ રાત દિવસ દોડી અને આપણે કામ કર્યું છે. આ અશક્ય કામ હતું કે 7 કિલોમીટર પાઇપલાઇન કઈ રીતે આવે, 2.5 કિલોમીટર પાઇપલાઇન આપણે નથી આવી શકતી, પણ મોટી પાઇપલાઇન આપણે આપણા ખેડૂતો માટે ચિંતા કરી અને 7 કિલોમીટરની પાઇપલાઇન થી આપણા દરેક બધા જ તળાવો જે છે એ ભરાઈ જાય એના માટેની આપણે સુવિધા કરવાનું કામ આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. એની સાથે સાથે નવું તળાવ પણ આપણે અહીંયા જે છે પાડાજા તળાવ એ પણ આપણે બનાવવા જઈ રહ્યા છીએ અને એમાં પણ
પાણી માટે પાઇપલાઇન થાય એના પણ પ્રયત્નો ચાલુ છે, જેથી કરી ગામના જે અહીંયા ખેડૂતો છે ખેડૂતોને જે પાણીની સિંચાઈનું કામ કરી શકે અને એનાથી વધારે કોઈ કામ ન હોઈ શકે એ કામ આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યું છે. બીજું આપણે અહીંયાથી વાત કરું કે ટૂંક જ સમયમાં આપણે બંને તળાવો મોતીસર તળાવ અને ચેખલી તળાવ, મોતીસર તળાવમાં આપણે 36 લાખ રૂપિયા જે પાસ કરાયા છે અને એનું કામ જે છે પાકું તળાવ બનાવવા માટે પિચિંગ જે થાય, આજુબાજુની બોર્ડરો પિચિંગ થાય અને રમણીય જે આખું તળાવ બને કે જે આપણે સુંદર લાગે, હાઈવે ટચ છે, મંદિરની સામે છે, એટલે આપણું તળાવ એ સારું તળાવ સુંદર દેખાય એના માટે 36 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપણે સરકારશ્રી દ્વારા મંજૂર કરાવી છે. એના બાજુમાં ચેખલી તળાવ આવેલું છે, એમાં પણ આપણે 46 લાખ રૂપિયાની સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મંજૂર કરાવી છે. એ પણ તળાવ સુંદર બને, બ્યુટિફિકેશન થાય અને તળાવ જે છે રસ્તાઓ બાજુમાં થાય, એ તૂટે ન ક્યારેય, આપણા ગામ લોકોને તકલીફ ન પડે એના માટેની ત્યાં પણ વ્યવસ્થા કરાવી છે. અને ટૂંક સમયમાં બીજી છે 2-3 પ્રપોઝલો મૂકેલી છે સરકારશ્રીમાં, એ પણ આપણે જે તમારા વિશ્વાસ અને ભરોસાથી આપણે એ પણ કામ સક્સેસ થશે. અને આવનારા સમયની સાથે આપણે યુવાનો માટે કામ કરવાનું છે. આપણે સૌ સાથે મળીને, જવાબદારી 5 વર્ષ છે, પછી ધારો કે ન પણ હોય, પણ આપણે સૌ સાથે મળી અને જે કામ કરવાનું છે એ કામ આપણા ગામના વિકાસ અને પ્રગતિ માટે કરવાનું છે. કોઈની દેખાદેખી હું કરું છું, તમે કરો છો, હું અહીંયા બેઠો છું, મને પૂછતા નથી, કરતા નથી, પણ જે કંઈ તમને નજરે દેખાય છે તમે એના અંદર તમે જોઈ શકો છો કે કેટલી મજૂરી થાય, કેટલું કામ થાય છે, એ આપણે વિચારવાનું છે અને એની સાથે આપણે બધાને સાથે રહીને ચાલવાનું છે. એટલા માટે જ કહું છું કે આપણે સૌ સાથે રહી અને એક થઈ એક તાકાતથી આગળ ચાલીશું તો ગામના વિકાસની કોઈ તાકાત નથી કે રોકી શકે. બીજું પણ આપણે એક વાત કહું છું મારે કરવી છે કે ઘણી બધી આપણે મહિલાઓની હું જાતો હોઉં છું ગામમાં એટલે વાત થાય છે અને ઘણી બધી ચર્ચાઓ થાય છે. તો આજે એ પણ આપણે સૌ અહીંયા બેઠા છીએ તો તમે કહીએ તો આપણે નિર્ણય કરવા તરફ આપણે જઈએ આગળ. કારણ કે આપણું જે ભવિષ્ય છે એ આપણા બાળકો છે. આપણા બાળકોનું ભવિષ્ય આપણે જો સારી રીતે નહીં કરી શકીએ તો કોણ આવશે કરવા માટે? આપણે નહીં વિચારીએ તો કોણ વિચારશે? એટલા માટે આજે આપણે યુવાનોને અને વડીલોને એક નિયમ લેવો પડશે. એના વગર કશું થશે નહીં. જો તમારી ઈચ્છા હોય તો હું અહીંથી જાહેરાત કરું અને એના પછી આપણે જ્યારે બેઠક કરવાની થાય, મળવાની થાય તો ગામ લોકોની હાજરીમાં આપણે એ પણ નિર્ણય કરીએ. તો 2 હાથ ઊંચા કરીને જય બોલાવો તો આગળ આપણે તમે તૈયારી દર્શાવો તો આગળ આપણે કામ કરવા માટે તૈયારી કરીએ. બોલો ભારત માતા કી. આ વાત એવી નાની સૂની નથી, પણ નિર્ણય કરવાનો હોય તો જ આ વાત આપણે આગળ કરશું. કારણ કે અહીંથી આપણે વાત કરીએ અને પછી વાત ન ચાલે તો એમાં કશું ચાલે નહીં. એટલા માટે કહેવું છે કે ઘણી બધી બેન દીકરીઓ છે, આપણે આપણા ગામમાં જે વહુવારો છે એમના માટે પણ આ એક જે મહિલાઓ માટે આજે નિર્ણય કરવાનો છે કે આપણા ગામની અંદર વ્યસન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. ચાલે છે ને? હા, વ્યસન ચાલી રહ્યું છે. હું પણ જોઉં છું, તમે પણ જુઓ છો. દિલ ખૂબ દુભાય છે કે આના માટે શું કરવું જોઈએ. ઘણું બધું દિલ દુભાય છે, શું કરવું જોઈએ. પણ જ્યારે લોકોનો સાથ હોય, યુવાનોનો સાથ હોય તો જ આપણી તાકાત એટલી બમણી થાય. નહીતર હું એકલો કશું કરી શકું નહીં. એના માટે જો તમે બધા તૈયાર હો અને જો તમારી મંજૂરી હોય, તમે કંઈક કરવા માટે, તમારા ગામ માટે કે તમારા બાળકો માટે કરવા માંગતા હો તો જ તમે સાથ આપજો. નહીતર આપણે અગાઉની મીટિંગ આપણે કેન્સલ કરીશું. બરાબર ને? સંપૂર્ણપણે વ્યસન બંધ એટલે કે દારૂ મુક્ત ગામ બનાવવું છે. દારૂ મુક્ત ગામ બનાવવું છે. જો તમારી ઈચ્છા હોય, તમે મને સપોર્ટ કરશો તો અગાઉની મીટિંગ ગામમાં આપણે જાહેરમાં કરશું અને સંપૂર્ણપણે આ મહિલાઓ માટે જે આજે વિધવાઓ કેટલી બને છે એના માટે દિલ દુખાય છે. એના માટે કહેવું પડે કે છોકરાઓને ભણાવવા માટે ફી નથી આપી શકતા, ચોપડા નથી આપી શકતા અને દારૂના રવાડે ચડતા હોય ત્યારે એ લોકો પીને પડ્યા રહેતા હોય છે. હું કોઈ સમાજની વાત નથી કરતો, આપણે બધા માટે વિચારીએ છીએ. એટલે બધા માટે જો વિચાર કરવો હશે તો આ નિર્ણય આપણે જરૂર લેવો પડશે. બરાબર ને? જો તમે તૈયાર હો તો જ આપણે આગળની જે ટૂંક સમયની અંદર તારીખ નક્કી કરશું અને બધાને યુવાનોને સાથે રાખી, દરેક સમાજને સાથે રાખી અને આપણા ગામની અંદર વ્યસન મુક્ત ગામ બને એવું ગામ બનાવવા માટે આપણે પ્રયત્ન કરીએ. સફળતા આપણને માતાજીએ પવરાવશે.
માતાજી ઉપર છોડો આપણને સફળતા મળશે જ. એટલા માટે આપણો જો પરિવારને જો આપણે ભલું ઈચ્છતા હોઈએ, આપણા જે ભણતા બાળકોનું ભલું ઈચ્છતા હોઈએ તો આ નિર્ણય આપણે કરવો પડશે. બરાબર ને? બોલો ભારત માતા કી. એટલે આપણે સૌએ જવાબદારીપૂર્વક આ કામ કરવા માટે આપણે બધાને તૈયારી બતાવવી પડશે. બીજા નાના મોટા કામ થયા કરશે, નાના મોટા કામ થયા કરશે. એનાથી કોઈ, ધારો કે મારો પોતાનું પર્સનલ કામ નથી થયું, અલગ અલગ કોકનું કામ ન થયું હોય તો નારાજગી હોય, પણ સાર્વજનિક કામ જે આખા ગામ માટે, આખા ગામના ભલા માટે, કે દરેક જ્ઞાતિના ભલા માટે જે કામ થતું હોય એના માટે ગર્વ લેવાનો, આખા ગામને ગર્વ લેવાનો કે આ આપણા આખા ગામ માટે કામ થયું છે, કોઈ વ્યક્તિ માટે કામ નથી થયું. એના માટે આપણે ગર્વ લઈ અને આપણે સૌ પોઝિટિવ વિચારી અને આગળ વધીએ, આ ગામને આગળ લઈ જઈએ, દેશ અને દુનિયામાં ડંકો વજાડીએ. આપણા રમૂણ ગામનું નામ આજે જિલ્લા અને ગાંધીનગર લેવલે લેવાય છે. તમને ખબર હશે લેવાય છે કે નહીં? આપણે આ તમારા થકી છે, મારા એકનું પરિણામ નથી. આ યુવાનોનો જે વોટની જે તાકાત છે એ તાકાતનું પરિણામ છે. એટલા માટે અને હજુ આવનારા સમયમાં ઘણું બધું એવું હશે કે તમે ગર્વ લઈ શકશો કે ના રમૂણ ગામ છે એ આપણે ગર્વ છે. તમે કહી શકશો કે ના મારા ગામમાં આ સુવિધા છે, મારા ગામમાં આ સુવિધા છે. એવું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ. એટલા માટે સૌને વિનંતી છે કે જે કંઈ નિર્ણય લેવા તરફ આપણે જઈએ એમાં સહભાગી બની અને આપણે કામ કરવાનું છે. એટલા માટે ફરીથી એક વાત કહું કે આપણે મહિલાઓ માટે આવનારા સમયમાં જે નિર્ણય લેવાય એમાં સહભાગી બની આપણે સૌ સાથે રહી પ્રયત્ન કરીએ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.